હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય સિયારામ. કેમ છો? તો તમારા ફરીવાર મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને બસ આવી રીતે ખૂબ સાથ અને સહકાર આપતા રહેજો. અને અત્યારે વાગી ગયા છે સવારના 6:45. અને આજે મારે જવાનું છે ભાવનગર મારા થોડાક કામથી, અને અમે 2-5 જણા જઈએ છીએ. તો બ્લોગમાં બન્યા રહેજો. અને કોણ કોણ જાય છે તે બતાવશું, અને અમે હું લેવા જાય છે એ પણ બતાવશું. બ્લોગમાં બન્યા રહેજો. 2-5 મિત્રો છે, અને આજે છે શનિવાર, એટલે આજે છે મારે રજા, એટલે મારે ભાવનગર જવાનું થયું છે. તો મિત્રો, બ્લોગમાં બન્યા રહેજો અને બ્લોગ એન્ડ સુધી જોજો. અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો મિત્રો, હવે તમને બસમાં અમારે એસટીમાં જવાનું છે. ગાડીઓ કે 4 વ્હીલર લઈને નથી જતા અમે જઈએ છીએ એસટીમાં. એટલે અમે આમ તો ઘણો તો 15-20 વર્ષ પછી પાછો એસટીમાં બેસી કે એવી ફીલ થાય છે. હું તમને બતાવી, બનાવી રહેજો બ્લોગમાં. હજી તો ઘરે તો બધા જે સૂતા છે, અને જલપાની તો આમ બહાર વાળે છે, અને છોકરા બધા અગાશી ઉપર સૂતા છે. અને પોતપોતાની રીતે જો સૂવાનું છે. કોઈ ઊભા થઈ ગયા, કોઈ નાહવાનું ધોવાનું બધું હાલે છે. ને આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ, ને હવે આપણે નીકળીએ છીએ. હાલો તો હવે જઈએ. મિત્રો, તો હવે આજે થઈ ગયા છીએ ભાવનગરમાં. એન્ટ્રી આપણી થઈ ગઈ છે ભાવનગર. અને હું, રાહુલ, હરિભાઈ અને દિનેશભાઈ ચારે છીએ. બસની મુસાફરી કરવાની મજા આવી. કારણ કે આમ તો અમે પ્રાઇવેટ વાહન હોય તો આપણે જ્યારે બાઇક લઈને આવતા જતા હોઈએ. એસટીમાં તો મુસાફરી બીજી વાર જ કરીએ. હરિભાઈ અને દિનેશભાઈ બે છે. કેમ છે હરિભાઈ, દિનેશભાઈ? આ બ્રિજ કોને આટલું બને છે? કેમ પણ બને છે? તો ભાવનગરનો બ્રિજ છે, કામકાજ ચાલુ છે હજી. હાલો મિત્રો, તો હવે આપણે ભાવનગરના બસ સ્ટેશનમાં આવી ગયા છીએ. અને કામ બધું હતું જે એ કરીને પાછા બસ સ્ટેન્ડે આવી ગયા. અને આ છે ભાવનગરનું બસ સ્ટેન્ડ. તમે જો, ફર્સ્ટ ક્લાસ છે. અને મારી હારે હતા એ બધા આગળ વૈયા ગયા છે. કેળાનું જબલું એની પાસે છે, મને મૂકીને આગળ વૈયા ગયા છે. હાલો મિત્રો, આમાં જવાનું છે. ભૂખ લાગી ગઈ, અમે જઈએ છીએ હવે જમવા અન્નપૂર્ણા ડાઇનિંગ હોલમાં. તો હવે અમે બે જઈએ છીએ જમવા. ભાવનગર બસ સ્ટેન્ડની અંદર અન્નપૂર્ણા ડાઇનિંગ હોલ છે, ત્યાં અમે જમવા બેસી ગયા છીએ. હું, રાહુલ, હરિભાઈ અને દિનેશભાઈ અમે ચારે છીએ. બપોરનો સમય છે. 70 રૂપિયામાં અનલિમિટેડ ભાણું છે. એટલે અમે હવે સપોર્ટ કરવાના છીએ. હરિભાઈ, દિનેશભાઈ હાટે બોલાવવા મળ્યા છે અમારા રાહુલ. હાલો મિત્રો, બધા જમવા. અને જો જમી લો. આ 3-4 જાતના તો શાક છે, રોટલી છે, પૂરી છે, રોટલો, સંભારો છે, અને એટલી બધી વસ્તુ અનલિમિટેડ 70માં છે. મુલાકાત લેજો. ફર્સ્ટ ક્લાસ છે જમવાનું મિત્રો. હાલો બધા જમવા. ભાવનગર એસટી ડેપો, પ્રતિકૃતિ અને કલાનો સૌંદર્ય. બગદાણા ભાવનગર એસટી બસ સ્ટેન્ડ. સાસણગીર એશિયાટિક સિંહનો રજવાડો. સોમનાથ, વેળાવદર કાળિયાય રાષ્ટ્રીય ઉદ્યાન, દ્વારકા, ખોખા, ખોબા નહીં, ખોખા, રો ફેરી. કલાકૃતિ ને ત્યાગ, સમર્પણ કલા અને સાહિત્યનું સરનામું. ભાવનગર ત્યાર સમર્પણ કલા અને સાહિત્યનું સરનામું. ભાવનગરનું બસ સ્ટેન્ડ
છે ને બાકી જમાવટ ભાવેણા હોય જવો ફેન પંખો. હાલો તો હવે આપણે આવી ગયા છીએ ઘરે, એટલે કે ગારિયાધાર ભાવનગરથી આપણે ઘરે આવ્યા છીએ. અને ઘરે આવતા તો ગરમી જેવું વાતાવરણ આ તો હતું, કારણ કે તડકાના એસટીમાં રખડતા હતા. આમ તો એસટીની મુસાફરી તો કરવાની મજા આવી આપણને તો, કારણ કે આપણે કામે ગયા હતા એટલે આપણે કામ કરીને ભાઈ આવ્યા હતા લઈને. મારા હાહુ આ બ્લોગ જોશે ને તો એ એમ કે આ જમાઈ ભાવનગરે આવ્યા હતા, ઘરે કેમ ન આવ્યા? મેં તો હારો કહી જ દઉં, અને કે પછી ફોન કરી ઠપકો દે છે, એટલે મેં તો કહી દઉં કે હું મારા કામથી આવ્યો હતો, કામ પતાવીને કારણ કે એની બસમાં આપણે ફરી પાછા વહી આવ્યા હતા. એટલે મારે નીકળાય એમ હતું નહીં ને અમે તો એસટીમાં આવ્યા હતા, અને અમે બહુ ઝાઝા બધા જણા હતા, એટલે મારા કામથી આવ્યો હતો એટલે ઘરે આવી નથી શક્યો. અને ઘરે આવ્યા પછી તો ભૂમિ મમ્મી બે અત્યારમાં અમે રોંઢો કરે છે ને અત્યારે વાગી ગયા છે 5:30 6 થઈ ગયા છે. એટલે રોંઢામાં પાછી અગ્નિ બનાવી હતી એ ખાય છે, અને કેરી. અને ભૂમિ મને હાથ પાડે છે, પપ્પા તમે ખાવા હાલો, કારણ કે આપણે બપોરે તો ભાવનગર જમીને આવ્યા હતા એટલે કે ભૂખ હોય ને આપણે રોંઢો કરવાની કે આદત છે ને. તો ભૂમિને એની મમ્મી બે અત્યારમાં એ જમે છે, હું બતાવું તમને. જો અમારા ભૂમિબેન ને મમ્મી બે હું ખાશું દીદી અત્યારે? શાક ને રોટલી ગોવાનું બચે ચાલી. હા બીજું ભાત છે આપણીનું. પછી આ કેરી છે, આ ભાખરી છે. ભાખરી, ગુવાર બટેટાનું શાક અને આ કેરી. કેરી તો તું પણ એમ ખાતી હઈશ ને? હે મજા આવે કેરી ખાવાની? બપોરે તાર મમ્મીનો ફોન હતો દીદી એમ કહેતા હતા એને વાયુ થઈ ગયું છે ને ઉલટી કરે છે. હાસું છે એ? તો પછી આ કેરી ન ખવાય ને હવે તારે? હે રાત્રે સેવ ટમેટાનું શાક ને કેરી ખાધી હતી, વાયુ થઈ ગયું હતું ભૂમિને, એટલે હવામાં કઈ ખાધું નહોતું. અત્યારે ખાવા બેઠી છે, પાછી અત્યારે કેરી ખાય છે, આખું ઓછી કાચીને પાકી ખાઈ જાવી છે હટ. દીદી બધાને કહેતો ખરી હાલો કેરી ખાવા કે બધા હાલો કેરી ખાવા. અમારા ઘરના આંબાની કેરી છે, હાલો તમે કેરી ખાવા. હજી પાકી છે, એવી હરખી પાકી છે, દાબોત નાખ્યો છે પણ કસકસરી પાકે છે, એમ ખાતા જાય છે. અને કેરીનો ઉપાડ થતો જાય છે, પાકવા જ નથી દેતા. હારા ખાટી બળબી હોય ને તો યાર દાબામાં જ કાઢી 3-4 સુધારી નાખે. પછી પાછા આપણને એમ કે તમે કેમ ખાતા નથી? આપણે એ ખાટી ને ધોળી હોય ને તો એ ફાવે નહીં, ફૂલ કેસરી થઈ જાય ને ગળી થાય ને તે જ ખાઈએ. એટલે હવે કાલથી આપણે ખાવાનું શરૂ કરવાનું છે. એટલે હરમાન રમે ને એ તો એમ તારે રમવાનું છે. હરમાન ને આવડે, હરમાન રમે ને એમ રમવાનું છે. એ તો જોઈએ એમ. નાની તો મારું કુમકુઈકા, અમારું કુમકુઈકા, નાધીરો નાધીરો એ દિલકી ના બરબીરો, હે બાજી જમે ઓર